નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં ઇનર વ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત મનોભાવ રેલી કાઢવામાં આવી હતી। ઇનર વ્હીલ ક્લબ ઓફ રાજકોટ દ્વારા ઇનર વ્હીલ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અંતર્ગત મનોભાવ રેલી કાઢવામાં આવી હતી, જેમાં વિનોબા ભાવે સ્કૂલ નંબર 93ના 7 અને ધોરણ 8 ધોરણના બાળકોને શિક્ષકોએ રેલી કાઢી હતી, જેમાં બાળકોએ અલગ અલગ નારા લગાવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ અંજલિબેન મનવાની, ટ્રેઝર મીનાબેન ગોસલિયા, સેક્રેટરી ભારતીબેન સંઘવી સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ડૉક્ટર રાજેશ્રી બોસમિયા, અમારી જે આ ડિસ્ટ્રિક્ટ 306 છે, જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની થઈને 50 જેટલી ક્લબ્સ છે, એમાં આજ રોજ અમે લોકોએ મનોભાવ વોક કરેલ છે। એ આખા જે ડિસ્ટ્રિક્ટની જે પ્રોજેક્ટ છે એની એ પ્રોજેક્ટ હેડ હું છું અને ભાવનગર મારી હોમ ક્લબ છે। આ અમારા પ્રેસિડન્ટ એકતાબેન શેઠ છે અને આજે અમે અહીંયા મનોભાવ વોક કરેલી। વાઘાવાડી રોડ જે શહેરનો હાર્દ સમાન રોડ છે, એટલા માટે અમે વાઘાવાડી રોડ સિલેક્ટ કરેલો। ત્યાં કોલેજ એરિયા પણ છે, ત્યાં સાંજ પડે સૌથી વધુ પબ્લિક આવતી હોય છે, એટલા માટે અમે મનોભાવ વોક માટે આ એરિયા સિલેક્ટ કરેલો અને માનસિક આરોગ્યની જાગૃતિ લાવવાનો આ પ્રયાસ છે। એટલા માટે આજના દિવસે 10 જાન્યુઆરી ઇનર વ્હીલ ડેના દિવસે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના થોડા ભાગમાં આજે આ મનોભાવ વોક થઈ રહી છે અને અમારી આ એક ઇન્ટરનેશનલ સંસ્થા છે જે 106 દેશમાં આવેલી છે અને એમાંની એક સંસ્થા આ ભાવનગરમાં છે, જેના પ્રેસિડન્ટ આ એકતાબેન શેઠ છે, વાઇસ પ્રેસિડન્ટ એકતાબેન શાહ છે। એકતાબેન શેઠ પણ આપણને થોડી માહિતી આપશે। નમસ્કાર। 101માં જન્મદિવસ નિમિત્તે આજે ભાવનગર ક્લબે આ રેલીનું આયોજન કર્યું છે, મનોભાવ જેનું નામ આપેલ છે, જેમાં માનસિક આરોગ્યને સપોર્ટ કરી શકાય એવી અમે આ રેલી કાઢી છે, જેમાં 200થી વધારે કેડેટ્સ અને બાળકો, સ્કૂલના બાળકોએ ભાગ લીધો છે। અમારી સાથે એનસીસીના કર્નલ વૈભવ સર દીક્ષિત અને એમના વાઈફે પણ અમને સપોર્ટ કર્યો છે। મારા ઇનર વ્હીલ ક્લબના 50થી પણ વધારે મેમ્બર્સે મને સપોર્ટ કર્યો છે। સો આઈ થેન્ક એવરીબડી। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત। રેલીનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? આ રેલીનું નામ આપણે મનોભાવ પાડેલું છે, જેથી અત્યારે જે માનસિક સમસ્યાઓ, જે બાળકોમાં ડર, ભય, જે એ લોકો કહી નથી શકતા, એ બધા માનસિક રોગોને આપણે એકનોલેજ કરી શકીએ અને એ લોકો ડૉક્ટર્સને પાસે જાય, એનો ઈલાજ કરાવે, એની માટે થઈને અમે આ વોક આયોજિત કર્યો છે।